તો આ તરફ ખેડાના ઠાસરામાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરના કારણે પ્રજા પરેશાન થઈ છે। 12.5 લાખના ખર્ચે બનાવેલું જાર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। જાર શૌચાલયના મુખ્ય દરવાજા પર તાળું જોવા મળ્યું છે। છેલ્લા કેટલાક સમયથી શૌચાલયમાં તાળું મારતા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। શૌચાલયની નજીક સરકારી હોસ્પિટલ અને અનેક કચેરીઓ આવેલી છે। શૌચાલયને તાળા મારતા આજુબાજુના ગામડાના લોકો પરેશાન થઈ રહ્યા છે। સમગ્ર મામલે નગરપાલિકાના અધિકારીએ શૌચાલય ખોલવાની ખાતરી આપી તો બીજી બાજુ શૌચાલયનું કામ બાકી હોવાનું પણ અધિકારીનું રટણ। ગામડાઓની પબ્લિક લગ્ન પ્રસંગ દિવાળી વાર તહેવાર એટલા હેરાન થાય છે। બાજુમાં સરકારી હોસ્ટ છે, સરકારી સાહેબ દવાખાનામાં રહે છે, આજુબાજુના લોકો ખુલ્લામાં જવું પડે છે। લેડીઝ તો એટલી હેરાન છે કે એની કોઈ વાત જ નથી ને જેન્ટ્સને પણ શરમ આવી ને એની પાછળ જુઓ તળાવ છે, તળાવની અંદર ગંદકી તો જુઓ, તળાવની ગંદકી જોઈને જ આપણને શરમ આવે। નગરપાલિકા છે, સરકારી દવાખાનું છે, એક વાડી છે અને ગામડાની બધી પબ્લિક અહીંયા જ અવર જવર કરે। હવે બધી પબ્લિક આવીને અહીંયા જ પેશાબ કરે છે। હવે તે છતાં એટલી બધી મુશ્કેલીઓ ઉઠાવતા પણ આ શૌચાલય હજુ પણ ખોલતા નથી। પેલા જૂનું હતું એ તોડીને નવું બનાવ્યું છે પણ તારું ખોલતા નથી અને ગામડાના અવર જવર લોકો પેશાબ કરવા જવું હોય પણ તારું જ કઈ જવાનું, બહાર લોકો જાય છે। એક મારા ધ્યાનમાં આવ્યા પછી પેન ન્યૂઝ વાળી વાત આવેલી, એ તપાસ કરતા 100% કામ પૂરું ન થયેલું હોય, અમુક સપ્લાયની આઇટમ્સ બાકી હોય તો એ કામ પૂર્ણ કરવા માટે તાકીદ કરેલ। એ કામ હવે પૂર્ણ થઈ ગયું છે અને નગરપાલિકાએ એનો હેન્ડઓવર લઈ લીધું છે અને હવે આજથી જ અમારા સેનેટરી શાખાને સોંપવામાં આવેલું છે। એટલે ધ્યાનમાં આવે પછી જ થાય, કારણ કે કામનું 100% હજી સપ્લાય બાકી હોય છે। ઇવન મારી પણ વિઝિટ બાકી છે પણ 100% સપ્લાયની આઇટમ, દાખલા કે મોટર આવતી હોય, એના વાલ્વ્સ હોય, એનું ફ્લોરિંગ હોય, એ પ્રોપર આવી જાય પછી જ આપણે એનું કામ પૂર્ણ થતું કરતા હોઈએ છીએ। એટલે સ્ટ્રક્ચર બની ગયેલું પણ અમુક સપ્લાયની આઇટમો બાકી હશે એટલા માટે। શૌચાલય આપણું એક બન્યું છે અત્યારે તળાવના કિનારે, જેનો વર્ક ઓર્ડર આપણે 1 વર્ષથી બંધ નથી, એકચ્યુઅલીમાં 1 વર્ષથી બનવાનું સ્ટાર્ટ હતું અને હા નો ડાઉટ કે ભાઈ સ્ટ્રક્ચર તમારું બને 3-4 મહિના થઈ ગયા હતા પણ જે ઇન્ટરનલ, જે રીતે આપણા સરે વાત કરી કે જે ઇન્ટરનલ જે સામગ્રી જે મટીરિયલ હોય એનું કામકાજ બાકી હતું। ફ્લોરિંગ વર્ક હતું, પછી અંદરનું પ્લાસ્ટરિંગ વર્ક, કલર વર્ક, ઇલેક્ટ્રિફિકેશન વર્ક વગેરે સર બાકી હતું। એના કારણે સર એ બંધ હતું અને લાસ્ટ જે 2-3 આઈટમ બાકી હતી એ આપણે 1-2 દિવસ પહેલા જ આપણે કરાયેલી છે અને 100% કામ પૂર્ણ કરી આપણે આજે હેન્ડઓવર એમની પાસેથી લઈ લીધેલ છે। શેઠની શિખામણ ઝાપા સુધી તેવું ચોક્કસથી ઠાસરામાં દેખાઈ રહ્યું છે, કારણ કે સીએમએ અત્યારે ટકોર કરી હતી કે કોઈ પણ પ્રકારની તકલીફ સામાન્ય જનતાને ન પડવી જોઈએ, પરંતુ ઠાસરા નગરપાલિકાની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો તમને બતાવું છું કે આ ઠાસરા શહેરની નગરપાલિકાની નજીક જ આવેલું જ્યાં મુખ્ય બજાર છે, જ્યાં આગળ કહી શકાય કે સરકારી દવાખાના સહિતની પણ સુવિધા અહીંયા ગાડી ધરાવે છે। આસપાસના લોકો માટે મુખ્ય બજાર આજ છે ને આ જ મુખ્ય બજાર માટે અહીંયા ગાડી જાહેર શૌચાલય લોકોની સગવડતા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે આ તાળું છેલ્લા 1 વર્ષથી અહીં વાગેલું છે। આ પહેલા એટલે કે 2 વર્ષ પહેલા અહીંયા આ જે શૌચાલયનું નિર્માણ થયું છે, નવું શૌચાલયનું, તે શૌચાલય બનાવવાને બદલે અહીંયા ગાડી જર્જરિત જે હાલતમાં શૌચાલય હતું તે શૌચાલયને અહીંયા ગાડી તોડી અને આ નવું શૌચાલયનું નિર્માણ લાખોના ખર્ચે કરવામાં આવ્યું હતું। સાથે સાથે અન્ય એક અવાવરું જગ્યાએ આવેલું જે શૌચાલય છે જાહેર, તેનું પણ રિનોવેશન કરીને નવીનીકરણ કરવામાં આવ્યું, પરંતુ તેનો ઉપયોગ સામાન્ય માણસ માટે થઈ શકે તે પ્રકારના પગલાં નગરપાલિકા દ્વારા અત્યાર સુધી લેવામાં નથી આવ્યા। તેનું મુખ્ય કારણ છે ને ચોંકાવનારી બાબત કહેવાય, કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા આ નવીનીકરણ તો કરવામાં આવ્યું પરંતુ જે તારું છે તે કોન્ટ્રાક્ટર દ્વારા મારી દેવામાં આવ્યું। મુખ્ય કારણ છે કે કોન્ટ્રાક્ટરને નગરપાલિકાએ તેની જે રકમ છે બિલની તે ચૂકવી નથી અને તે બિલની રકમ ન ચૂકવાતા ચોક્કસથી લોકોએ હવે ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે આ મુખ્ય બજારમાં રોજથી 5 થી 6 હજાર લોકોની અવર જવર છે, કારણ કે ઠાસરા તાલુકાનું મુખ્ય મથક એટલે ઠાસરા અને ઠાસરા શહેરમાં તમામ અરજદારો આવતા હોય છે સરકારી દવાખાન અને કહી શકાય કે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે ખરીદવા માટે અહીંયા આવતા હોય છે, પરંતુ આ શૌચાલય બંધ હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં મુખ્ય મહિલાઓને વધારે ભોગવવાનો વારો આવ્યો છે। હવે જોવું રહ્યું નગરપાલિકા
આ શૌચાલયને ક્યારે ખોલાવે છે અને કોન્ટ્રાક્ટરને ક્યારે નાણાં ચૂકવે છે. સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, ઠાસરા.